સાવલી નગરપાલિકાની વોર્ડ નંબર 2 ની ખાલી પડેલી સીટ માટે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારે જનસંપર્ક યાત્રાનું આયોજન કર્યું, જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આ જનસંપર્ક યાત્રામાં જોડાયા છે, લોકો સુધી પહોંચી રહ્યા છે, પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। સાથે જ રવિવારના રોજ જ્યારે મતદાનની પ્રક્રિયા થવાની હોય તેને લઈને પોલીસ વિભાગ પણ સતર્ક છે। પોલીસ દ્વારા પણ મતદાનની પ્રક્રિયાને ધ્યાનમાં રાખતા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું। રાજ્ય સરકારે ગુજરાતની નગરપાલિકાઓની પેટા ચૂંટણીઓની જાહેરાત કરી છે। સાવલી નગરપાલિકાના વોર્ડ નંબર 2 ની જે ખાલી પડેલી સીટ છે તેના માટે પણ ચૂંટણી યોજાવાની છે। ગતમાં વોર્ડ નંબર 2 ના ભાજપના વિજેતા સભ્ય કમલેશ શેઠ ઉર્ફે શાસ્ત્રી તગ ટર્મની ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારથી આછી પાતળી સરસાઈથી વિજેતા થયા। તેઓનું 6 માસ અગાઉ અકાળે નિધન થતાં ખાલી પડેલી સીટના 2022 મતદારોને રીઝવવા માટે ભાજપના ઉમેદવાર ભદ્રેશ કુમાર પાઠક અને કોંગ્રેસના ઉમેદવાર રતનસિંહ પરમારે ઉમેદવારી નોંધાવી છે। બંને રાજકીય પક્ષોના ઉમેદવારોએ પોતપોતાના સમર્થકો સાથે ઢોલ નગારાના તાલે પત્રિકાઓ વહેંચી અને લોકસંપર્ક કર્યો। આગામી 16 ફેબ્રુઆરી એટલે કે રવિવારના રોજ મતદાન છે। 18 તારીખે સાવલી નગરપાલિકા વોર્ડ નંબર 2 ના રસાકસીભરી ચૂંટણીનું પરિણામ આવવાનું હોય, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે વોર્ડ નંબર 2 ના વિસ્તાર સહિત નગરના મુખ્ય માર્ગો પર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું।